હેલો સ્ટુડન્ટ્સ, જય સ્વામિનારાયણ. આજે આઈસીએમમાં ચેપ્ટર નંબર 1 ઇન્સ્ટોલેશન ઓફ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટમાં આપણે જે ટોપિક્સ વિશે સ્ટડી કરીશું એનું નામ છે લિસ્ટ ઓફ સેફટી પ્રિકોશન્સ to be taken while unloading heavy load. રાઈટ? તો ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટને જ્યારે અનલોડ કરવાના હોય ત્યારે અનલોડ કરતી વખતે બરાબર કયા કયા સેફટી પ્રિકોશન્સ રાખવા જોઈએ એના વિશેની વાત છે. તો ફર્સ્ટ ઓફ ઓલ છે કે આપણે જે ઇક્વિપમેન્ટને ઊંચો કરીએ છીએ તો એનું સેફ વર્કિંગ લોડ ચેક કરવું જરૂરી છે. તો ચેક સેફ વર્કિંગ લોડ ઓફ ઇક્વિપમેન્ટ મીન્સ જે ઇક્વિપમેન્ટ છે એનું વર્કિંગ લોડ ચેક કરવું ફર્સ્ટ ઓફ ઓલ જરૂરી છે. ધેન જે ઇક્વિપમેન્ટ છે એ ઇક્વિપમેન્ટમાંથી ફર્સ્ટ ઓફ ઓલ આપણે પુટ ઓન કરતી વખતે લિફ્ટ કરતી વખતે કઈ બાજુથી ફર્સ્ટ ઓફ ઓલ આપણે લિફ્ટ કરીશું તે ડિસાઇડ કરવાનું હોય છે. તો ટુ ચૂઝ ધ ડાયરેક્શન for lifting the equipment મતલબ કઈ બાજુથી આપણે એને લિફ્ટ કરી શકીશું ઇઝીલી કે જેથી લોડ પણ ના પડે અને વ્યવસ્થિત રીતે એને આપણે લિફ્ટ કરી શકીએ. દેન હવે આપણે લાસ્ટ પ્રીવિયસ વિડીયોઝમાં જોયું હતું કે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ જે લોડિંગ અને અનલોડિંગ કરવા માટે જે ડિવાઇસીસ યુઝ થાય છે બરાબર. તો ઓલમોસ્ટ બધી ડિવાઇસીસમાં આપણે જોયું હતું કે હુક યુઝ થાય છે. શેના માટે હોય છે કે જ્યાં ચેઇન રોપ કોઈ પણ વસ્તુને એમાંથી પસાર કરીને આપણે વેઇટ ઇક્વિપમેન્ટને શું કરી શકીએ લિફ્ટ કરી શકીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ કે આપણું જે ઇક્વિપમેન્ટ છે એ બરાબર હુકમાં ફિટ થયું છે કે નહીં એ ચેક કરવાનું હોય છે. તો ચેક ઇક્વિપમેન્ટ સેટ પ્રોપરલી ઇન હુક. રાઈટ? એ પ્રોપરલી સેટ થયું છે કે નહીં. દેન સ્લિંગ્સ આપણે લાસ્ટમાં જોયું હતું કે સ્લિંગ્સ એક એવું ડિવાઇસ છે જેને આપણે યુઝ કરીએ છીએ. શેના માટે? બધી બાજુથી એ શું કરે છે હુકમાં આપણે જે રોપ ભરાઈએ છીએ તો સ્લિંગ્સથી શું થાય એ ઇક્વિપમેન્ટને ઇક્વલી ડિવાઈડ કરીને લિફ્ટિંગ કરે છે એના વર્કિંગ લોડને. તો સ્લિંગ્સની લેન્થ ચેક કરવી બહુ જરૂરી છે કે કેટલી લંબાઈ સુધી એ કામ કરી શકે. તો ચેક ધ લેન્થ ઓફ સ્લિંગ્સ. દેન આપણે કોઈ બી કામ શરૂ કરતા પહેલાં જે લેબર્સ કામ કરી રહ્યા છે કે જે સુપરવાઇઝર છે એ બધા સુપરવાઇઝરોને એક જગ્યાએ બોલાવીને જે રૂલ્સ રેગ્યુલેશન્સ ધેન સમ ગીવ ઇન્સ્ટ્રક્શન્સ આપવી જરૂરી હોય છે કે ભાઈ કામ કરતી વખતે આટલી વસ્તુનું ધ્યાન રાખવું પડે. તો જે સુપરવાઇઝર અને લેબર્સને જે સૂચનાઓ આપણે આપવાની છે તો એ વસ્તુનું આપણે ધ્યાન રાખીને દરેક લેબર્સને જરૂરી સૂચનાઓ આપી દેવી જોઈએ આપણે કામ શરૂ કરીએ તે પહેલાં. તો ટુ સ્ટાર્ટ ધ વર્ક બિફોર give instructions
to labor and supervisor. ઓકે, હવે જે સાઇટ ઉપર, જે પ્લેસ ઉપર આપણે કામ કરી રહ્યા છીએ, તો એ પ્લેસ ઉપર કામ થઈ રહ્યું છે ત્યારે ઘણી વખત આપણે જોઈએ છીએ કે સાઇન બોર્ડ લગાવીએ છીએ ડેન્જરસ, યા તો કોઈ માણસને ઊભો રાખીએ છીએ કે ભાઈ સ્ટે અવે, કે અહીંયા કામ ચાલી રહ્યું છે, ઉપરથી કોઈ બી લોડ નીચે તમારી ઉપર આવી શકે છે. તો આપણે એટલો ભાગ કવરઅપ કરવાનો હોય છે, ક્લીનઅપ કરવાનો હોય છે કે જેથી ત્યાં અચાનક કોઈ વ્યક્તિ એ પ્લેસ ઉપર આવે નહીં, જેને ખ્યાલ ના હોય કે અહીંયા લોડિંગ અને અનલોડિંગનું કામ થઈ રહ્યું છે. તો એક્સિડન્ટલી આપણે એ વસ્તુને બચાવવા માટે એને એક કવરઅપ કરીને ત્યાંથી કોઈ વ્યક્તિ પસાર ના થાય એટલો સાઇટવાળો ભાગ કવરઅપ કરવાનો છે. તો ટુ કવર અપ ધ સાઇટ વર્ક અથવા પ્લેસ where our work is going on. To save the people and labor also. બરાબર, એક્સિડન્ટલી કોઈ જાનહાનિ ના થાય એના માટે આપણે આ વસ્તુ કરીએ છીએ. હવે એના પછી આવે છે પ્રોપરલી આપણે ઇક્વિપમેન્ટને લગાવ્યા પછી ચેક કરવાનું હોય છે કે જ્યારે આપણે લિફ્ટિંગ કરીશું તો એ લિફ્ટિંગ દરમિયાન કોઈ પણ જગ્યાએ ઇક્વિપમેન્ટ છે એ સ્પેસમાં ફસાઈ તો જશે કે નહીં એને વિશેનું ધ્યાન રાખવાનું છે. કારણ કે આપણે કોઈ સ્ટેરકેસ તરફથી લઈ જઈએ છીએ, આ તો કોઈ જગ્યાએ ગોડાઉનમાં કેવી રીતે ઇનબિલ્ટ કરીએ છીએ, તો એનો જે સ્પેસ એરિયા છે એ ઇનફ છે કે નહીં ઇક્વિપમેન્ટ માટે એ જોવું જરૂરી છે. ઘણીવાર એક વખત ઇક્વિપમેન્ટ અંદર ઘૂસી જાય પણ એને મૂવ કરવાનું હોય, એને ફેરવવાનું હોય તો ઓછી સ્પેસના લીધે એવું થાય કે એનું પછી મૂવમેન્ટ ના થઈ શકે. તો એવી જગ્યાએ કોઈ ઇક્વિપમેન્ટ ફસાઈ ના જાય એનું ધ્યાન રાખવાનું હોય છે. સો check the place for proper adjustment of equipment. બરાબર, ઇક્વિપમેન્ટ માટે પ્રોપરલી એડજસ્ટમેન્ટ કરવું જરૂરી છે. ધેન જે કામ કરી રહ્યા છે, લેબર્સ છે કે સુપરવાઇઝર છે, તો એ બધાનું શું છે સ્પિરિટ વધારવાની જરૂર છે, એ લોકોને એક જુસ્સો આપવાની જરૂર છે. તો કેમ કે એ લોકો એક રીતે ટીમ સ્પિરિટમાં કામ કરી શકે. તો ટુ એન્કરેજ ધ લેબર એન્ડ other workers during their work. જ્યારે એ લોકો કામ કરતા હોય એ દરમિયાન એમનો એક જુસ્સો વધારવો જરૂરી છે કે જેનાથી કામ સારું થઈ શકે. એમની સ્પિરિટ લેવલ વધારવાનું જરૂરી છે. એની ઉપર એગ્રેસિવ થઈએ યા તો એમને ડિમોરલાઇઝ કરીએ તો આપણે જેવું વ્યવસ્થિત કામ જોઈએ એ રીતનું કામ મળી શકે નહીં. ધેન જે ઇક્વિપમેન્ટ છે, ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ છે, આપણે એની જે જગ્યાએ ઉતારવાનું છે તો એના માટેનું જે પ્લેટફોર્મ છે એ ચેક કરવું જરૂરી છે. એને જ્યાં મૂકવાનું છે એ પ્લેટફોર્મ ચેક કરવું જરૂરી છે. તો ટુ ચેક ધ પ્લેટફોર્મ where equipment install.
ધેન ઇક્વિપમેન્ટ પછડાય નહીં, બરાબર, કારણ કે ઉપરથી યા તો કોઈ બી જગ્યાએથી આપણે ઇક્વિપમેન્ટને લિફ્ટ કરતા હોય પછી એને પ્લેસ કરતા હોય, તો જ્યારે એને નીચે આપણે ઉતારી રહ્યા છીએ તો એ દરમિયાન એ અથડાય નહીં, પછડાય નહીં, એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. સો બ્રેક ના થઈ જાય એના માટેનું છે, કારણ કે એના લીધે ઘણા અંદરના એસેસરીઝ યા તો બહારની બોડી ડેમેજ થઈ શકે છે. એના માટે તો એ બ્રેક ના થઈ જાય એનું ધ્યાન રાખવું જરૂરી છે. હવે જ્યારે ઇક્વિપમેન્ટ વધારે મોટા હોય છે ત્યારે આપણે લાસ્ટ ટાઈમ જે જોયું કે વિન્ચીસ છે, રોલર છે, એવા ડિવાઇસીસનો ઉપયોગ કરી અને આપણે પ્રોપરલી ઇક્વિપમેન્ટને from one place to another place શિફ્ટ કરવું જોઈએ, રાઈટ. હવે આ જે હતું એ હતું કે સેફ્ટી પ્રિકોશન્સ જે આપણે લેવાના છે, બરાબર, જ્યારે આપણે હેવી ઇક્વિપમેન્ટને અનલોડિંગ કરીએ છીએ ત્યારની વાત છે. તો જીટીયુની એક્ઝામ્સ માટે આ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ટોટલ 10 to 12 પોઈન્ટ્સ જે છે તમારે મેન્શન્સ કરવાના રહેશે કે કઈ કઈ વસ્તુઓને આપણે અનલોડિંગ કરતી વખતે ધ્યાન રાખવું જરૂરી છે, બરાબર. નાઉ હવે અનધર પોઈન્ટ છે ઇન્સ્પેક્શન ઓન અરાઇવલ ઓફ ઇક્વિપમેન્ટ એન્ડ બિફોર ઇન્સ્ટોલેશન. Inspection on arrival of equipment and before installation. જ્યારે ઇક્વિપમેન્ટ અરાઇવલ થાય છે, આપણી પાસે આવે છે ત્યારે અને એને બિફોર ઇન્સ્ટોલેશન્સ કરવા માટે બિફોર એનું ઇન્સ્ટોલેશન કરતાં પહેલાં એના ઇન્સ્પેક્શનની વાત છે, એનું ચેકિંગ કરવું જરૂરી છે. હવે ઇક્વિપમેન્ટ અનલોડિંગ થઈ ગયા પછી તેનું ફિઝિકલ ઇન્સ્પેક્શન્સ તો ફર્સ્ટ ઓફ ઓલ જરૂરી પડે છે, રાઈટ. તો ઇક્વિપમેન્ટ અનલોડિંગ થયા પછી સ્મોલ ફિઝિકલી ઇન્સ્પેક્શન શું થાય છે, જરૂરી પડે છે, રિક્વાયર, રાઈટ. હવે પછી જે ઇન્સ્પેક્શન્સ કરી લીધું આપણે, સ્મોલ ફિઝિકલી જે ઇન્સ્પેક્શન્સ કરી લઈએ છીએ, હવે એ જે ઇક્વિપમેન્ટ છે એ ઇક્વિપમેન્ટને મોઇસ્ચરવાળી જગ્યા અથવા મોન્સૂનની જો સિઝન્સ ચાલે છે તો એને ખુલ્લી સ્પેસમાં મૂકી શકાય નહીં. સો ડુ નોટ પુટ ઇક્વિપમેન્ટ in moisture place and in monsoon season pack properly, બરાબર. પ્રોપરલી પેક હોવું જોઈએ, ખુલ્લું રાખવું જોઈએ નહીં, બરાબર. નાવ હવે એ જે ઇન્સ્પેક્શન્સ આપણે કરીએ છીએ તો એ ઇન્સ્પેક્શન્સ અને એને બિફોર ઇન્સ્ટોલેશન્સ કરીએ. જો આપણે બિફોર ઇન્સ્ટોલેશન્સ જો એ ઇક્વિપમેન્ટનું નથી કરવાનું તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ પોઈન્ટ્સ આવે છે કે સ્ટોરેજ. ફર્સ્ટ ઓફ ઓલ આપણું શું ડ્યુટી આવે છે કે સ્ટોરેજ કરવાની, તો એ ઇક્વિપમેન્ટને સ્ટોરેજ કરવાની જરૂર પડે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ તો સ્ટોરેજ દરમિયાન શું વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ? તો
સ્ટોરેજ કરતી વખતે એને એવી રીતે ઇન્સ્ટોલ કરવાનું કે એની ઉપર કોઈ ડસ્ટ, સ્મોક, મોઇસ્ચર ચડે નહીં. એ રીતે એને પ્રોપર પ્લેસ ઉપર સ્ટોર કરવું જરૂરી છે. દેન એવી જગ્યાએ સ્ટોર કરવાનું હોય છે કે ક્યાંય કોઈની વધારે પડતી અવર જવર ના રહેતી હોવી જોઈએ. તો એવી જગ્યાએ એને સ્ટોર કરવાનું રહે છે. હવે સ્ટોરેજ કર્યા પછી એને ઇન્સ્ટોલેશન્સ કરતી પહેલાં જે વસ્તુ આવે છે એ છે ફાઉન્ડેશન, રાઈટ. તો ફાઉન્ડેશન સેકન્ડ પોઈન્ટ છે. ફર્સ્ટ પોઈન્ટ છે સ્ટોરેજ. બરાબર, આપણે ઇક્વિપમેન્ટ આપણે પાસે આવી ગયું, આપણે ઓર્ડર આપ્યો, લોડિંગ થઈ ગયું, અનલોડિંગ બી થઈ ગયું આપણે પ્લેસ ઉપર. ધેન હવે એને આપણે ઇન્સ્ટોલ નથી કરવું, અત્યારે યુઝ નથી કરવાનું, એને આપણે સ્પેરમાં રાખ્યું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ સ્ટોરેજની વાત આવી, તો સ્ટોરેજ પછી આવે છે હવે ફાઉન્ડેશન. ફાઉન્ડેશન એના માટે આવે છે કે જ્યાં આપણે ઇક્વિપમેન્ટને ઇન્સ્ટોલ કરવાનું છે એવી જગ્યા માટે ફાઉન્ડેશનનો ઉપયોગ થાય છે. તો ફાઉન્ડેશન્સ દરમિયાન અમુક ફેક્ટર્સ એવા છે કે આપણે કન્સિડર કરવા જરૂરી છે. સો નાઉ ધ ફેક્ટર્સ ટુ બી કન્સિડરેડ. while preparing foundation of machine. બરાબર, એમાં સૌથી પહેલું ફેક્ટર્સ જે છે એ ફેક્ટર્સ એ છે કે વી હેવ ટુ થિંક અબાઉટ ધ મશીન ઇઝ સ્ટેટિક મશીન્સ ઓર રોટેટિંગ મશીન. તો મશીન એ સ્ટેટિક છે કે રોટેટિંગ છે એ ખાસ જોવાનું છે. દેન સેકન્ડ છે રોટેટિંગ. ફાઉન્ડેશન તૈયાર કરતા પહેલાં આપણે મશીન સ્ટેટિક છે કે રોટેટિંગ છે એનું ધ્યાન રાખવાનું છે. હવે સ્ટેટિક મશીન્સ એટલે કે એવા મશીન્સ કે એ એક જગ્યાએ સ્થિર હોય અને એની અંદરના જે કોઈ પણ પાર્ટ્સ છે એ ફરતા ના હોય. ધેટ ઇઝ ધ સ્ટેટિક મશીન, યા તો એને આપણે સ્થાયી યંત્રો કહીએ છીએ કે જેમાં આપણે કહી શકીએ કે ટ્રાન્સફોર્મર છે, સર્કિટ બ્રેકર, ધેટ ઇઝ દે ડુ નોટ હેવ એ રોટેટિંગ પાર્ટ્સ. તો સ્ટેટિક મશીન્સમાં આવશે ટ્રાન્સફોર્મર, સર્કિટ બ્રેકર. કે આ મશીન એવા છે કે એની પાસે ડુ નોટ હેવ એ રોટેટિંગ પાર્ટ્સ. સ્થિર પાર્ટ્સ હોય છે, એની અંદરના કોઈ પણ ભાગ એવી રીતે ફરતા નથી. ધેન રોટેટિંગ મશીન માં આવશે મોટર, જનરેટર, રાઈટ. હવે આ જે મશીન્સ છે એની અંદર રોટેટિંગ પાર્ટ્સ હોય છે, રાઈટ. રોટેટિંગ પાર્ટ્સ હોવાના લીધે દે વાઇબ્રેટ, શું એ વાઇબ્રેશન્સ ક્રિએટ કરે છે, રાઈટ. હવે એ વાઇબ્રેશન્સ ક્રિએટ કરવાના લીધે શું થાય છે કે જે ફાઉન્ડેશન્સ આપણે ક્રિએટ કરીએ છીએ તો એ ફાઉન્ડેશન ઉપર એ વાઇબ્રેશનની ઇફેક્ટ થતી હોય છે. તો જ્યારે આપણે ફાઉન્ડેશન્સ બનાવતા હોય છે ત્યારે રોટેટિંગ મશીન્સમાં જે મોટર, જનરેટર, જે બી રોટેટિંગ મશીન્સ છે એની વાઇબ્રેશન્સ, એની સ્પીડ, બરાબર, એ વસ્તુઓને ધ્યાનમાં રાખીને ફાઉન્ડેશન્સને બનાવવાનું હોય છે. હવે એ માટે અલગ અલગ પોઈન્ટ્સ છે કે ફાઉન્ડેશન્સ બનાવતી વખતે આપણે મશીન્સની હાઇટ જોવાની હોય છે. દેન એનું વેઇટ, એને મેન્ટેનન્સમાં આપણે કઈ રીતે ઇઝીલી કરી શકીશું એ બધી વસ્તુઓનું ધ્યાન રાખવાનું હોય છે. તો ફાઉન્ડેશન્સમાં જે બે મેઇન ફેક્ટર્સ છે
કે એ છે કે ફર્સ્ટ ઓફ ઓલ ફાઉન્ડેશન્સ બનાવતી વખતે ચેક કરવું જરૂરી છે કે મશીન ઇઝ સ્ટેટિક ઓર રોટેટિંગ. જો સ્ટેટિક મશીન્સ છે તો દે ડુ નોટ હેવ એ રોટેટિંગ પાર્ટ, અને રોટેટિંગ પાર્ટ્સ ના હોવાના લીધે દે ડુ નોટ ક્રિએટ ટુ મચ વાઇબ્રેશન્સ. જ્યારે રોટેટિંગ મશીન્સમાં પાર્ટ્સ રોટેટ થતો હોય છે તો એક ધ્રુજારી ઉત્પન્ન કરે છે અને વાઇબ્રેશનની ઇફેક્ટ ફાઉન્ડેશન ઉપર થતી હોય છે. તો ફાઉન્ડેશન્સ બનાવતી વખતે મશીન્સને ટાઈપ સમજીને આપણે ફાઉન્ડેશન્સ ક્રિએટ કરવાનું હોય છે. તો એ વસ્તુ માટે કયા કયા બીજા ફેક્ટર્સ જરૂરી છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.